તો આ તરફ દક્ષિણ ગુજરાતની મહત્વની બેઠક વલસાડ કે જ્યાં એક તરફ અનંત પટેલ તરીકે કોંગ્રેસે નામ જાહેર કર્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ કેસી પટેલનું પત્તું કપાઈ શકે છે। અહીંયા મહિલા ઉમેદવારને ટિકિટ મળી શકે છે। ઉષાબેનનું નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે। ઉષાબેન પટેલનું નામ સૌથી આગળ ચર્ચામાં। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, વલસાડ બેઠક પર હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ નામ નથી જાહેર કર્યું, પરંતુ નવો ચહેરો આવી શકે છે ઉમેદવાર તરીકે। કયા કયા નામ ચર્ચામાં? તો સ્વાભાવિક જે 11 નામો બાકી છે એમાં મોટા ભાગની બેઠકો ઉપર નવા ચહેરા અથવા તો જે બેઠકો ઉપર મહિલાને ઉમેદવારી કરાવી શકાય છે અને આરામથી જીતી શકાય છે, એના માટે આ 11 બેઠકો બાકી રાખવામાં આવી છે, જે પૈકી 5 થી 6 બેઠકો ઉપરના નામો મોટેભાગે ફાઇનલ થઈ ચૂક્યા છે। વલસાડ બેઠક એવી છે કે વલસાડ બેઠક 2014 અને 2019 આ બંને ટર્મ છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી કેસી પટેલ, ધોળિયા પટેલ છે અને એ જાતિનું વર્ચસ્વ પણ આ બેઠક ઉપર સારું એવું છે। ગત ચૂંટણી એટલે કે 2019માં લગભગ 3 લાખ કરતાં વધુ મતોથી કેસી પટેલ છે તે ત્યાં જીત્યા હતા। જોકે આ વખતે એમનું પત્તું કપાય તેવી પ્રબળ શક્યતા છે। જો કેસી પટેલ કપાય છે તો એમના પરિવારમાંથી જ કોઈને ઉષાબેન પટેલ કે તેમના પુત્રવધુ છે એમને ભારતીય જનતા પાર્ટી ચાન્સ આપી શકે છે। આ સિવાય મહામંત્રી છે પ્રદેશ ત્યાંના વલસાડ જિલ્લાના, એમનું પણ સ્થાન મહેન્દ્રભાઈનું અત્યારે હાલ નામ સામે આવી રહ્યું છે કે એમને પણ મૂળ પાર્ટીના હોવાના કારણે એમને સ્થાન મળી શકે છે। સ્વાભાવિક રીતે અનંત પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે। ધોળિયા પટેલ, અનંત પટેલ પણ ધોળિયા પટેલ સમાજમાંથી આવે છે ને આ જાતિનું વર્ચસ્વ પણ આ બેઠક ઉપર વધુ હોવાથી સંભવતઃ ભાજપ કેસી પટેલના પરિવારમાંથી જ કોઈને ટિકિટ આપી શકે છે, કા ઉષાબેનને અથવા તો એમના ભાઈના પરિવારમાંથી કોઈને ટિકિટ આપે તો નવાઈ નહીં।